નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। ભરૂચના વોર્ડ નંબર 3 માં ભર ઉનાળે પાણી માટેનો કકડાટ। પૂરતા પ્રમાણમાં પાણી ન અપાતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓનો વિરોધ। ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા ₹12,59,00,000ના ખર્ચે 390 વિકાસલક્ષી કામો હાથ ધરાયા। વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત માર્ગ સહિતના કામો મે માસના અંત સુધીમાં પૂર્ણ કરાશે, જણાવ્યું નગરપતિએ। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને ક્રિટિકલ પોલ્યુટેડ ઝોનમાંથી બહાર કાઢવાનો નિર્ણય માત્ર કાગળ પર। વિવિધ નિયમોને આધારે ઉદ્યોગો પર વિવિધ પ્રતિબંધો યથાવત। ક્રિટિકલ પોલ્યુટેડ ઝોન દૂર કરવાનો નિર્ણય માત્ર રાજકીય સ્ટન્ટ, કોંગ્રેસનો આક્ષેપ। દહેજના જોલવા ગામના રહીશની હત્યાનો મામલો। ઘર લેવેશની દલાલીમાં બે મિત્રોએ જ કુહાડીના ઘા મારી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીની કરી ધરપકડ। અંકલેશ્વરમાં ચિનાઈ માટેની બરણીઓ પરત્વે સ્થાનિક ગૃહિણીઓનું લાગ્યું છે ઘેલું। મોરબી પંથકની બરણીની ભારે બોલબાલા। ભરૂચના વોર્ડ નંબર 3 માં પૂરતા પ્રમાણમાં પાણી ન અપાતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। મે માસના શરૂઆતના દિવસોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે પાણી માટેનો કકડાટ જોવા મળી રહ્યો છે। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3 માં આવેલ મનીષાનંદ અને અક્ષરકુંજ સોસાયટીમાં પૂરતા પ્રમાણમાં પાણી ન અપાતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે આ અંગે નગરસેવકોને રજૂઆત કરી હોવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને તેઓની સોસાયટીના વાલમાંથી અન્ય જગ્યાએ પાણી પહોંચાડવામાં આવે છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3 વિસ્તારમાં આજે મનીષાનંદ તથા અક્ષરકુંજ સોસાયટી આવેલી છે, તેમાં પાણીની સમસ્યા કેટલા સમયથી છે। છેલ્લા 6 મહિનાથી તમે જોઈ રહ્યા છો કે નગરપાલિકામાં પણ 2-3 વાર રજૂઆત કરવા છતાં આજે પાણીની સમસ્યા યથાવત છે। પાણીનું જે પૂરતી સમસ્યા છે એના માટે આજે પ્રેશર આવતું નથી। પાણી આવે છે તે પણ ડોળું પાણી આવે છે, તેની વારંવાર નગરપાલિકાના કાઉન્સિલરો છે તેમને રજૂઆત કરવામાં આવી છે, છતાં આજે આ પાણીની સમસ્યા માટે કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। આજે પણ એ જ સમસ્યા છે। મનીષાનંદ અક્ષરનગર બધેમાં જે પાણીની લાઈન આવે છે તે અહીંયા મેલડીમાના મંદિર પાસે ખાડો ખોદીને અમારી લાઈનમાંથી રંગ વર્ષામાં લાઈન આપે છે, તેથી અમારી બાજુનું પાણી બંધ થઈ ગયું છે। 1 વર્ષથી પાણી તો ધીરું જ આવે છે, ઓલરેડી ધીરું આવે છે। અડધો કલાક પાણી આપે એટલે અમારી ટાંકીઓ તો ભરાતી જ નથી। જેની પાસે મોટર નહોતી એને પણ અમારે મોટર લેવી પડી કે અમે મોટરથી પાણી ચડાવીએ છીએ અને આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે મોટર જેટલું પાણી નથી આવતું તો પાણી વાપરવું ક્યાંથી? સવારથી પાણી બંધ થઈ ગયું છે। ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં વિકાસલક્ષી 390 કામોની કામગીરી હાથ ધરાઈ છે। ભરૂચ શહેરના તમામ વોર્ડમાં નગરપાલિકા તંત્ર દ્વારા ₹12,59,00,000ના ખર્ચે વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત આ વિકાસલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા હતા। જે વિકાસલક્ષી કામોમાંથી દરેક વોર્ડમાં માર્ગ સહિતના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે। શહેરની નીલકંઠનગર સોસાયટી, જૂની કલેક્ટર કચેરી પાછળનો માર્ગ તથા અન્ય માર્ગોની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 1 થી 11 માં હાલ સુધી 390 માંથી 156 વિકાસલક્ષી કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, જ્યારે 155 કામો પૂર્ણ થવાના બાકી છે તો 24 કામો પ્રગતિના આરે છે। ત્યારે વોર્ડ નંબર 6 માં પાણીની પાઇપલાઇન અને ડ્રેનેજની પાઇપલાઇનના કામ થવાને કારણે રસ્તાના કામો સ્થગિત કરવામાં આવેલ છે, જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે, તેમ નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલે જણાવ્યું હતું। હું આનંદ સાથે કહીશ કે જે કામો થઈ રહ્યા છે એ ગુણવત્તાવાળા થઈ રહ્યા છે અને તેની અંદર મારા નગરસેવકો, નગરસેવિકાઓ અને નગરજનોનો ખૂબ સારો સાથ અને સહકાર મળતો રહે છે અને આપણે બધાએ ભેગા થઈને આ મારા ભરૂચની માળખાકીય જે સુવિધાઓ છે એ સુવિધાઓ શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરીએ અને જે અપૂર્ણ કામો છે તે મેના અંત સુધીની અંદર પૂર્ણ કરવા તરફ આપણે બધાએ પ્રયત્નશીલ રહીએ। નવેમ્બર 2016માં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ દવેએ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરને ક્રિટિકલ પોલ્યુટેડ ઝોનના પ્રતિબંધોમાંથી મુક્તિ આપી હતી, પરંતુ આ મુક્તિ માત્ર કાગળ ઉપર જ સાબિત થઈ રહી છે। નિયમોની આંટીઘૂંટીમાં અટવાયેલા અંકલેશ્વરના ઉદ્યોગો પ્રદૂષણના મામલે ફરી પ્રતિબંધમાં મુકાયા છે। લગભગ છેલ્લા 8 વર્ષથી એશિયાની સૌથી મોટી અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગ વિકાસ, ઉત્પાદનમાં વધારો અને પ્રોડક્ટમાં બદલાવની પરવાનગીના અભાવે ગ્લોબલ માર્કેટમાં અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।
સતત 6 વર્ષ બાદ ક્રિટિકલ પોલ્યુટેડ ઝોનના પ્રતિબંધોનો સામનો કર્યા બાદ નવેમ્બર 2016માં અંકલેશ્વરમાં એક જાહેર કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ દવે ક્રિટિકલ પોલ્યુટેડ ઝોનના પ્રતિબંધોમાંથી મુક્તિ ઘોષિત કરતા ઉદ્યોગોમાં ફરી ધમધમાટની આશા બંધાઈ હતી. પરંતુ કરોડોના આંદોલન કરી સીપીના ધારાધોરણ મુજબ રેટિંગ મેળવનાર અંકલેશ્વર જીઆઈડીસી હવે આઉટલેટ રીડિંગમાં ફેલ હોવાની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ફટકાર લગાવતા પર્યાવરણીય પ્રતિબંધોમાંથી રાહતની આશા ઉપર પાણી ફરી વળ્યા છે. મામલો સીનોમ્સ મામલે વિવાદમાં સપડાયો છે. સમુદ્રમાં ડિસ્ચાર્જ થતું એફ્લુએન્ટ 400 ગણું ડલ્યુશન થતું હોવા છતાં સીનોમ્સના અભાવે સરફેસ નોમ્સના આધારે આઉટલેટ સીઓડી મર્યાદા 500 રાખવા સામે અંકલેશ્વરના ઉદ્યોગકાર વિરોધ નોંધાવી રહ્યા છે અને વિસ્થાપનનો વિકલ્પ વિચારી રહ્યા છે. જો વાત કરીએ ને તો લગભગ 6-1 મહિના પહેલા આપણા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રના પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવે અને આપણા પર્યાવરણ મંત્રી શંકરભાઈ ચૌધરી અહીંયા અંકલેશ્વર ખાતે આવીને આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને ક્રિટિકલ ઝોનમાંથી બહાર કાઢવા માટેની સરસ જાહેરાત કરી. એ બાબતે અમે એમના આભારી છીએ. પરંતુ ક્રિટિકલ ઝોનમાંથી બહાર કાઢ્યા પછી નવું જે કન્સેન્ટ કે ડિસ્ચાર્જ જે આપવા જોઈએ એ અમારી કેમિકલ ઇન્ડસ્ટ્રીને આપવામાં નથી આવે. મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે. કોંગ્રેસ ઉદ્યોગોને ક્રિટિકલ ઝોનમાંથી દૂર કરવાની બાબતને ગ્રામ પંચાયતોની ચૂંટણી સમયનો દેખાડો જણાવી રહ્યું છે, જ્યારે ભાજપ પર્યાવરણના ભોગે વિકાસની નીતિ નહીં અપનાવવાના નિર્ણયનું રટન કરી રહી છે. આરંભે સુવી એવી સરકારશ્રીએ દોહામણી જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં આ ક્રિટિકલ ઝોન ઇસ્યુ વિલ બી સોલ્વ. પણ આજે આટલા મહિનાઓ થયા બાદ પણ એ ઇસ્યુ એ જ સ્થળે છે. પોલ્યુટેડ ક્રિટિકલ ઝોનના કારણોસર નવી ઇન્ડસ્ટ્રીઝ આજે પણ અંકલેશ્વરમાં આવી રહી નથી અને એને કોઈ પણ ઇન્ડસ્ટ્રીને નવી ઇન્ડસ્ટ્રીને કોઈક આમ કે લાઇસન્સ આપવામાં આવ્યું હોય કે નવી ઇન્ડસ્ટ્રી શરૂ થાય એ માટેના પ્રબંધો કરવામાં આવે એવું પણ બન્યું છે. એ બતાવી રહ્યું છે કે ક્રિટિકલ ઝોન મુક્તિની જે બધી વાતો છે તે જે તે વખતના ઇલેક્શનને ધ્યાનમાં લઈને એક લોભામણી છેતરામણી એક જાહેરાત હતી. એક વાત એ પણ સ્પષ્ટ છે કે જે નિયમોના હેઠળ જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જે નિયંત્રણો મૂક્યા હતા એના પેરામીટર્સ પણ ચકાસે છે અને એ ચકાસ્યા બાદ જે ઉદ્યોગકારો જે નવા એક્સપાન્શનની કે નવા ઇનોવેશનની જે પરવાનગી માગે છે એ આપવામાં આવશે. હું એ વાત સાથે સંમત છું કે પર્યાવરણના ભોગે ઉદ્યોગનો વિકાસ થવો ના જોઈએ. પર્યાવરણ આપણા માટે ખૂબ અગત્યનું છે અને એ ધ્યાને લઈને નવા પેરામીટર્સ કે જે સેટ થયા છે, નવા નિયંત્રણો જ્યારે હટાવ્યા ત્યારે અમુક પેરામીટર્સ મૂકવામાં આવ્યા હતા કે આને લાગુ કરવા પડશે, તો એ ઉદ્યોગકાર પણ એની સાથે સંમત થાય. કોંગ્રેસે હંમેશા માત્ર ને માત્ર ક્યાંક કોઈ સરકાર શું નથી કરતી એ જ મુદ્દા પર અટકી રહે છે, પણ એના નીચે એના બેઝ વેલ્યુમાં જઈને એને સમજવાને બદલે માત્ર વિરોધ કરવો આ કોંગ્રેસનો એજન્ડા રહ્યો છે. વિવાદિત બનેલા મામલામાં ઉદ્યોગ મંડળ સીનોમ્સના હોવા સાથે વર્લ્ડ બેઝ ટેકનોલોજીનો લાભ ના અપાતો હોવાની ફરિયાદ કરે છે. ત્યાં સરકાર મુદ્દે સહેજ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી. ત્યારે હવે વિવાદમાં નિષ્કર્ષણ શું નીકળે છે તે જોવું રહ્યું. દહેજના જુલવા ગામના રહીશની હત્યાના મામલામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ માહિતી અનુસાર દહેજના જુલવા ગામ ખાતે રહેતો હસન અહેમદ શેખ તારીખ 24મી ફેબ્રુઆરીના રોજ ગુમ થયો હતો. આ અંગે તેની પત્નીએ દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં હસન શેખની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. મૃતક ઘર લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલ હોય. દલાલી બાબતે તેનો તેના 2 મિત્રો સાથે ઝઘડો થયો હતો, જેની રીસ રાખી ગામનો જુનેદ બેલીમ અને કોસંબળીનો કલ્પેશ જગતાપે હસનને ઘર બતાવવાને બહાને લઈ જઈ આવાવરૂ જગ્યાએ કુહાડીના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરોક્ત બાબતે જે મોટિવ છે મારવાનો, એમાં જુનેદ છે એ પણ રૂમની દલાલીનું કામ કરતો હતો અને જે મરણ જનાર છે હસનભાઈ એ પણ એ રૂમની દલાલીનું કામ કરતા હતા. જુનેદને એવો ડાઉટ હતો કે જે મરણ જનાર છે એ પોતાના કસ્ટમર જે છે, જે ભાડુઆત છે એ લઈ જાય છે અને પોતાને લોસ જાય છે.
જેથી એનું કાઠું કાઢી નાખવા માટે એને પોતાના મિત્ર જે કલ્પેશ છે એને ત્યાં ઝોલો બોલાવે છે અને એને વિશ્વાસઘાત કરી અને આ જે જગ્યા છે, જે જગ્યાએ લાશ મળેલી, ત્યાં એને યુક્તિ પ્રયુક્તિથી એ લોકોને ત્યાં બોલાવે છે. બોલાવી અને પછી એને મારી નાખે છે. આ બાબતે બંને આરોપીને અટક કરવામાં આવેલ છે. રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે. જે સાંયોગિક પુરાવા જેટલા છે એ બધાને મેળવવાના દિશામાં ચાલે છે. બળબડતા ઉનાળા વચ્ચે ગૃહિણીઓ મરી મસાલા કે પછી અથાણાની સિઝનને લગી રહી વિસારતી નથી. અથાણા ભરવા માટે ચિનાઈ માટીની બરણીઓ ગૃહિણીઓને આકર્ષી લેતી હોય છે. અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં રોડ સાઈડ ઉપર ચિનાઈ માટીની બરણીઓના ખડકલા વચ્ચે ભાવતાલને રકઝક કરતી ગૃહિણીઓ અચૂક નજરે પડી જાય છે. ચિનાઈ માટીના વાસણો ઉપરાંત બરણીઓનું ઉત્પાદન મોરબી જિલ્લાના થાનગઢ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. અંકલેશ્વરમાં, અમદાવાદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ચિનાઈ માટીની બરણીઓ વેચનારા કુટુંબો હંગામી વસવાટ કરે છે. અત્રેના ગઢખોલ પાટિયા વિસ્તાર કે વાલિયા રોડ વિસ્તારની રોડ સાઈડ ઉપર અનેકવિધ જાત અને સાઈઝમાં ચિનાઈ માટીની બરણીઓ અચૂક નજરે પડી જાય છે. અમદાવાદથી પ્રતિવર્ષ અથાણા મરી મસાલા ભરવાની સિઝન દરમિયાન અમૃતબેન પટની નામની મહિલા ચિનાઈ માટીની બરણીઓ વેચવા આવે છે. તેણીના મતે પ્રતિવર્ષ ચિનાઈ માટીની બરણીના વેચાણમાં ગ્રાહકોનો સારો પ્રતિસાદ સાંપડતો આવ્યો છે. ₹100 થી માંડીને ₹700 સુધીની કિંમતની ચિનાઈ માટીની બરણીઓ અંકલેશ્વરમાં સ્થાનિક ગૃહિણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. થાનથી બહેનો લાવે છે અથાણાની અને અંકલેશ્વરમાં વેચીએ છીએ દર સિઝનમાં અને 100 થી મારીને 700-600 સુધીનો ધંધો થાય છે. આમાં બહેની વેચાય છે. ચિનાઈની માટી આવે છે અને થાનમાંથી લાવે છે મોરબીથી. ગ્રાહકી કેવી છે? ગ્રાહકી સિઝન વાઇઝ ચાલે છે. અંકલેશ્વર નજીક હાઈવે પરથી ટ્રક ચાલકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રે માહિતી અનુસાર સુરત ખાતે રહેતા અને કાર્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અશોક વાગડિયાની હાઈવા ટ્રક નંબર GJ5AV 3336 મૂળ યુપીનો 50 વર્ષીય શ્યામબાબુ શિવપ્રસાદ નિષાદ ટ્રક ચાલકે કામ કરતો હતો. તે મોટાભાગે નારેશ્વરથી સુરતના રેતીના ફેરા મારતો હતો. શ્યામબાબુ હાઈવા ટ્રક લઈને અંકલેશ્વરથી નારેશ્વર જવા નીકળ્યો હતો. ત્યારબાદ ટ્રક માલિક અશોક વાગડિયાએ મોબાઈલ પર સંપર્ક કરતા તે ફોન ઉપાડતો ન હતો અને છેલ્લા 12 થી 13 કલાક સુધી તે સંપર્ક બહાર રહેતા ટ્રકનું GPS સિસ્ટમનું લોકેશન ચેક કરતા અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પરનું બતાવતા તેઓએ હાઈવે પર તપાસ કરતા નર્મદા ગેટ હોટલની સામે રોડની બાજુમાંથી ટ્રક મળી આવી હતી. ચાલક શ્યામબાબુની તપાસ કરતા તેનો હત્યા કરાયેલ હાલતમાં ટ્રક નજીકથી જ મૃતદેહ મળી આવ્યો હતો. અશોક વાગડિયાએ તાત્કાલિક અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં જાણ કરતા PSI AV વસાવા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારાઓનું પગેરું શોધવા કવાયત હાથ ધરી છે. ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે પાવર ઓફ સોશિયલ મીડિયા વિષય પર વર્કશોપ યોજાયો. ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલ નીલકંઠ ઉપવન ખાતે મંગળવારના રોજ પાવર ઓફ સોશિયલ મીડિયા વિષય પર વર્કશોપ યોજાયો. ચેનલ નર્મદા આયોજિત વર્કશોપમાં વડોદરાના સોશિયલ મીડિયા એક્સપર્ટ ચિરાગ ઠક્કરે પ્રેઝન્ટેશન થકી સોશિયલ મીડિયાના ફાયદા ગેરફાયદા અંગેની માહિતી આપી હતી. આ પ્રસંગે ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર અને સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમને ફેસબુકના દરેક ફીચર્સ ખબર હોવા જોઈએ, ઇન્સ્ટાગ્રામના દરેક ફીચર્સ ખબર હોવા જોઈએ કે જ્યારે તમે કોઈ વ્યક્તિની સામે એ પોઈન્ટ લઈને બેસો છો તો દરેક ખૂણામાંથી શું થાય છે, ફેસબુકના મેનેજર્સમાંથી શું થાય છે, પેજ રોલમાંથી શું થાય છે, સેટિંગ્સમાંથી તમે શું કરી શકો છો, ઇનસાઇટ્સમાંથી શું કરી શકો છો, એ દરેક કોન્સેપ્ટ તમને ખબર હોવા જોઈએ કે તમે જો 30 દિવસમાં ઓર્ગેનિક પ્રમોશન કર્યું છે, 30 દિવસમાં એડ્સ મેનેજમેન્ટ કર્યું છે, પેડ પ્રમોશન કર્યું છે, તો તમે રિપોર્ટ એનો ક્યાંથી લાવશો, ટ્રેક ક્યાંથી કરશો એ બ્રાન્ડને, એ પોસ્ટને, એ તમારા ટાર્ગેટ ઓફ ઓડિયન્સને ટ્રેક કેવી રીતે કરશો. એના અલગ અલગ ટૂલ્સ, એડ્સ મેનેજમેન્ટમાં અલગ અલગ ટૂલ્સ પણ યુઝ થાય છે, મોનિટરિંગ થાય છે. ગેટિંગ ટચ વિથ એવરી અપડેટ્સ ઇન સિટી, ડેવલપ રિલેવન્ટ કન્ટેન્ટ ટોપિક્સ ટુ રીચ ધ કંપનીઝ ટાર્ગેટ કસ્ટમર. તમારો જે ટાર્ગેટ કસ્ટમર છે એને રિલેટેડ જ કન્ટેન્ટ હોવો જોઈએ. એક શબ્દ 4 શબ્દ, મેક્સિમમ 1200 બાય 1200 પિક્સલ્સના ગ્રાફિક્સમાં કન્ટેન્ટ ખાલી 20%, 20% રેશિયો હોય છે. ભરૂચ તાલુકાના પાદરિયા ગામે આદિવાસી મહિલાને પોલીસ દ્વારા માર મારવાના મામલામાં આરોપીની ધરપકડની માંગ સાથે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.
ભરૂચ તાલુકાના પાદરિયા ગામના ગ્રામજનોએ કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગામની આદિવાસી મહિલાને પોલીસ દ્વારા માર મરાયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થયાને 1 માસનો સમય વીતી ગયો હોવા છતાં આરોપી પોલીસ કર્મી સામે પગલાં ભરવામાં આવ્યા નથી. ત્યારે આરોપીની ધરપકડની માંગ કરવામાં આવી છે. સ્ટેશન લઈ જઈને ખાસા મારઝૂડ કરવામાં આવી, અત્યાચાર કરવામાં આવ્યો. એનો કોઈ અત્યાર સુધીમાં કોઈ એના જે મારનાર જે કર્મચારી ખરા પોલીસ સ્ટેશનનું એમના કોઈ નામ ઉમેરવામાં નથી આવ્યા, બહાર પાડવામાં નથી આવ્યા. અત્યારે ઉલ્લેખ એવો બતાવે છે કે 1 પોલીસવાળો અને 2 પોલીસવાળો, એ કોણ છે એના નામ બહાર પાડે એ અમારી માંગ છે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા મક્તમપુર સ્થિત ગાયત્રીનગર સોસાયટીમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા ₹2,96,000ના ખર્ચે પેવર બ્લોકના કામ મંજૂર કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે આજરોજ પેવર બ્લોકના કામનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપતિ આરવી પટેલ અને સ્થાનિક નગરસેવકો તેમજ સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. મક્તમપુર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગરની અંદર ₹2,96,000ના ખર્ચે પેવર બ્લોકનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. આ ખાતમુહૂર્તની અંદર મારા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ હાજર છે, મારા કાઉન્સિલરો પૈકી પાર્વતીબેનજી પણ હાજર છે અને વોર્ડ 8ના જિગ્નેશભાઈ મિસ્ત્રી પણ હાજર છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર મારા ગાયત્રી પરિવાર પણ હાજર છે. અને આશા રાખું કે આ જે પેવર બ્લોકનું કામ થાય એ કામ પૂર્ણ થતાં મારું ગાયત્રી નગર સુખ્યા થાય. વાલિયા પોલીસે ડણસોલી ગામની સીમના શેરડીના ખેતરમાંથી ₹1 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયાના ચમારિયા ગામના શૈલેષ વસાવા અને ડણસોલી ગામના રમેશ છનાભાઈ વસાવા, અમૃત કાંતુભાઈ વસાવા અને કનુ ચંદુભાઈ વસાવા ઇકો કારમાં વિદેશી દારૂ લાવી મોટા પાયે વેપલો ચલાવી રહ્યા હોવાની બાતમી વાલિયા પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે ડણસોલી ગામની સીમમાં શેરડીના ખેતરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસને વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની મોટા બોક્સ મળી આવ્યા હતા. પોલીસે વિવિધ બોટલો નંગ 705 મળી કુલ ₹87,600નો વિદેશી દારૂ જથ્થો અને એક મોટરસાયકલ નંબર GJ16BD 6094 કિંમત ₹20,000 સહિત કુલ ₹1,07,600નો મુદ્દામાલ સાથે બુટલેગર કનુ વસાવાને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસના દરોડા દરમિયાન શૈલેષ વસાવા, રમેશ વસાવા અને અમૃત વસાવા ફરાર થઈ ગયા હતા, જેઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેઓની ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમોદના સમની ગામ નજીક કાર વૃક્ષ સાથે ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર આજે સવારે ઇકો કાર નંબર GJ16BJ 14 સમની ગામ નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન નર્મદા પેટ્રોલ પંપ નજીક કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાઈ હતી, જેમાં કારમાં સવાર સમની ગામના ગૌરાંગ વસાવા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય વ્યક્તિ રવિ વસાવાને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની તપાસ આમોદ પોલીસ ચલાવી રહી છે. આજે તારીખ 3 મે આજના દિવસને વિશ્વ પત્રકાર સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકશાહીનો પાયો મજબૂત રહેશે એ ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નિષ્પક્ષ અને નિડરતાથી રોજે રોજ સમાજમાં બનતી ઘટનાઓના પ્રચાર માધ્યમો થકી લોકો સુધી માહિતી સ્વરૂપે મોકલતા પત્રકારોને સ્વતંત્રતા મળે તે જરૂરી છે અને આ દિવસની ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય પણ એ જ છે. પત્રકારત્વ એ સંવેદનશીલ ક્ષેત્ર છે અને તેથી જ કદાચ ચોથી મહાસત્તા તરીકે તેની ગણના થાય છે, કેમ કે એક નાનકડી માહિતી ઇતિહાસ બનાવી શકે છે, સત્તાઓ ઉથલાવી શકે છે તેવા પણ દાખલાઓ વિશ્વમાં મોજૂદ છે. પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત પત્રકારો, કેમેરામેન સહિત અન્ય કર્મચારીઓ જાતના જોખમે રિપોર્ટિંગ કરતા હોય છે અને લોકોને માહિતીથી અવગત કરાવતા હોય છે. જો કે સરકારોના હિત પરત્વે, પછી તે સામાજિક હોય કે પછી આર્થિક હિત, તે પરત્વે હજુ ઉદાસીન બની રહી છે. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ હોય ત્યારે સરકાર, વહીવટીતંત્ર તેમજ પ્રજાતંત્ર પ્રત્યે ખાસ કરીને પત્રકારોના હકો અને તેમની સ્વતંત્રતાના વાહક બને તે જરૂરી છે. તો જ પત્રકારો સાચી, સચોટ અને માનવીય દ્રષ્ટિકોણલક્ષી માહિતીઓ, ઘટનાઓ સમાજ સમક્ષ રજૂ કરી શકે. ભરૂચના લિંક રોડ પર JN કેમિકલ સપ્લાયરની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરાયું. ભરૂચના જય અનિલ અગ્નિહોત્રી દ્વારા ભરૂચમાં પ્રથમ વખત
જીએન કેમિકલ સપ્લાયરની નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે, જેનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કટિંગ દ્વારા નવા સોપાનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે આમંત્રિતો શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના વોર્ડ નંબર 3 માં ભર ઉનાળે પાણી માટેનો કકડાટ. પૂરતા પ્રમાણમાં પાણી ન અપાતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓનો વિરોધ. ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા ₹12,59,00,000 ખર્ચે 390 વિકાસલક્ષી કામો હાથ ધરાયા. વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત માર્ગ સહિતના કામો મે માસના અંત સુધીમાં પૂર્ણ કરાશે, જણાવ્યું નગરપતિએ. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને ક્રિટિકલ પોલ્યુટેડ ઝોનમાંથી બહાર કાઢવાનો નિર્ણય માત્ર કાગળ પર. વિવિધ નિયમોને આધારે ઉદ્યોગો પર વિવિધ પ્રતિબંધો યથાવત. ક્રિટિકલ પોલ્યુટેડ ઝોન દૂર કરવાનો નિર્ણય માત્ર રાજકીય સ્ટન્ટ, કોંગ્રેસનો આક્ષેપ. દહેજના જોલવા ગામના રહીશની હત્યાનો મામલો. ઘર લેવેશની દલાલીમાં 2 મિત્રોએ જ કુહાડીના ઘા મારી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીની કરી ધરપકડ. અંકલેશ્વરમાં ચિનાઈ માટેની બરણીઓ પરત્વે સ્થાનિક ગૃહિણીઓનું લાગ્યું છે ઘેલું. મોરબી પંથકની બરણીની ભારે બોલબાલા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.